સની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઘરફોડ ચોરી અને વાહન ચોરીના ગુનાઓમાં સંડોવાયેલ અને પોલીસ ધરપકડ ટાળવા નાસ્તો ફરતો રીઢા આરોપીને શોધી કાઢી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવર અને પોલીસ ઇન્સ્પેક્ટર એનજી જાડેજા નાઓની દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એજે રાઠવા નાઓની ટીમના માણસોએ વડોદરા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલ માહિતી આધારે રીઢો આરોપી ઈસમ નામે જશબીરસિંહ ધરમસિંહ સિકલીગર રહેવાસી વારસિયા વીમા દવાખાના પાસે સરદારજી મોહલ્લા નાડા પાસે વડોદરા શહેરનાને સંગમ 4 રસ્તા પાસે સ્વાદ ક્વાર્ટર્સના નાકા પાસેથી શોધી કાઢેલ। આ ઈસમની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેમજ આ ઈસમ સંબંધીની ખાતરી તપાસ દરમિયાન આરોપીએ તેના સાગરીત સાથે મળી એપ્રિલ 2025માં સયાજીગંજ પાયલ કોમ્પ્લેક્સ સામે પાર્કિંગમાંથી હોન્ડા સાઇન મોટરસાઇકલની કરેલ ચોરીના ગુનામાં તેમજ દિવાળીપુરા ખાતેની અનંત પાર્ક સોસાયટીના બંધ મકાનમાં કરેલ ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલાનું અને આ બંને ગુનામાં પોલીસ ધરપકડ ટાળવા નાસ્તો ફરતો હોવાનું જણાતા આ પકડાયેલ આરોપીને વધુ તપાસ માટે અકોટા પોલીસ સ્ટેશનને સુપરત કરેલ છે। કામગીરી કરનાર અધિકારી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એજે રાઠવા, ટીમના પંકજકુમાર, શક્તિસિંહ, જયદીપસિંહ, દેવેન્દ્રભાઈ, હરીશભાઈ, જળવંતભાઈ, મુન્નાભાઈ, રમેશભાઈ, વનરાજસિંહ, જામસિંહ, કુલદીપસિંહ, ઇબ્રાહીમભાઈ અને બિલાલભાઈ। સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો।